નમસ્કાર, આપ જોઈ રહ્યા છો રફતાર ન્યૂઝ બુલેટિન. રફતાર ન્યૂઝ બુલેટિનમાં આપનું હાર્દિક સ્વાગત છે. જોઈએ સમાચાર વિસ્તારથી. અમદાવાદના વિરોધ દરવાજાની અંદર આવેલ ગૌતમ ફળિયા વિસ્તારમાં સ્થાનિકો ઉભરાતી ગટરો, તેની દુર્ગંધ, પીવાના પાણીમાં ગંદા પાણી મિક્સ થવા, સફાઈ કામદારોની સમસ્યા જેવી અનેક સમસ્યાઓથી પ્રજા હેરાન પરેશાન. તો આવો જોઈએ એક રિપોર્ટ. અમદાવાદના ગૌતમ ફળિયા વિસ્તારમાં સ્થાનિકો રહેવાસીઓ ઉભરાતી ગટરોની સમસ્યા, ગટરોના ગંદા દુર્ગંધયુક્ત પાણીના રેલાઓ, પીવાના પાણીમાં ગંદા પાણી મિક્સ થવા તેમજ વિસ્તારોમાં સફાઈ કામદારોની અનિયમિત હોવાને લઈને ગંદકી, કચરો જેવા તકલીફો થતા સફાઈ કામદારોની સમસ્યા જેવી કે અન્ય સમસ્યાઓથી હેરાન પરેશાન થઈ રહ્યા છે. ત્યારે સ્થાનિકોના જણાવ્યા મુજબ આ ઉભરાતી ગટરો તેમજ તેના ગંદા પાણીના રેલાઓને લઈને મચ્છર જેવા જીવજંતુઓનો ઉપદ્રવ લઈને ઝાડા, ઉલટી, કોલેરા જેવા રોગો ફેલાય છે. ત્યારે સ્થાનિકોના જણાવ્યા મુજબ વારંવાર રજૂઆતો કરવા છતાં પણ આ સમસ્યાઓનું કોઈ કાયમી નિરાકરણ આવતું નથી. ત્યારે આ સમસ્યાઓથી કંટાળેલી મહિલાઓ તેમજ સ્થાનિકો દ્વારા રજૂઆત કરાઈ કે આવનાર સમયમાં આ સમસ્યાનું જો કોઈ નિરાકરણ નહીં આવે તો ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરશે અને જરૂર પડશે તો ગાંધીજીના માર્ગે આંદોલન તેમજ હલ્લાબોલ કરવાની પણ ચીમકી ઉચ્ચારી હતી. નમસ્કાર દર્શક મિત્રો, રફતાર ન્યૂઝ ચેનલમાં બુલેટિનમાં આપનું સ્વાગત છે. હાલ આપણે મહેમદાબાદ વિરોલ દરવાજાની અંદર આવેલ ગૌતમ ફળિયા વિસ્તારમાં છે. અને મોટી સંખ્યામાં સ્થાનિકો એકત્રિત થયા છે. સ્થાનિકો ઉભરાતી ગટરોની સમસ્યા, તેના રેલા, તેની દુર્ગંધ, પીવાના પાણીમાં ગટરના ગંદા પાણી મિક્સ થવા, સફાઈ કામદારો જેવી અનેક સમસ્યાઓથી હેરાન પરેશાન થઈ ગયા છે. અને સ્થાનિકો દ્વારા તેઓના જણાવ્યા મુજબ વારંવાર રજૂઆત કરવા છતાં પણ આ સમસ્યાનું કોઈ નિવારણ ન આવતા મીડિયાના માધ્યમથી તેઓને તંત્રને રજૂઆત કરી રહ્યા છે. તો આપણે સ્થાનિકો સાથે વિશેષ પૂછવાની, જાણવાની કોશિશ કરીશું. શું નામ છે, શું પરિચય છે આપનો? મારું નામ કિરીટ કુમાર મલાલ વાળામ છે. કયો વિસ્તાર છે? આ વિરોધ દરવાજા ઓપનપોર છે. શું સમસ્યા છે? આપણે અહીંયા ઉભરાતી ગટરોનો સમસ્યા છે. તે છતાંય સફાઈ કામદારોનો પ્રશ્ન છે. એ તમામનો પ્રશ્ન અમે રજૂઆત કરવા છતાંય કોઈ નિકાલ આવતો નહીં. અને આ ઉભરાતી ગટરોથી મચ્છરનો ઉપદ્રવ થઈ ગયો છે અને રોગચાળો એટલે ફાટી નીકળ્યો છે, જેમાં કે કોલેરા, વામિટો, ઝાડા આ બધો ઉપદ્રવ થયો છે. અને રજૂઆત કરવા છતાં આનો નિકાલ આવતો નથી. તો અમે હવે જો આનો રસ્તો નહીં થાય તો અમે ઉચ્ચ કક્ષાએ ફરિયાદ કરીશું. રજૂઆત કરશો? રજૂઆત કરવાની. ઘણા સમયથી આ સમસ્યા છે. તમે કહો છો કે વારંવાર રજૂઆત કરવા છતાં પણ આ સમસ્યાનું કોઈ નિરાકરણ નથી. હજુ પણ સમસ્યાનું કોઈ નિવારણ નહીં આવતો શું કરો? હજુ પણ આનું નિરાકરણ નહીં આવે તો અમે ઉગ્ર આંદોલન કરીશું, ગાંધીજીના માર્ગે ચાલીશું અને એનો રસ્તો તો અમારે કાઢવો જ પડશે. તો જોઈ શકો છો દર્શક મિત્રો, આ રીતના આ ગૌતમ ફળિયાના રહીશો હેરાન પરેશાન થઈ ગયા છે અને ઘણા સમયથી તે લોકો પીસાઈ રહ્યા છે, જેને લઈને આવનાર સમયમાં જો સત્વરે તંત્ર દ્વારા આ સમસ્યાઓનું નિરાકરણ કરવામાં નહીં આવે તો તે લોકોની ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવાની તૈયારીઓ છે. તો સાથે સાથે ગાંધીજીના માર્ગે આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારી રહ્યા છે. અને છતાં પણ કોઈ નિવારણ ના આવે તો હલ્લાબોલ કરવાની પણ તેઓની તૈયારી છે. તો હવે જોવાનું રહ્યું કે તંત્ર દ્વારા આ લોકોની સમસ્યાનું સત્વરે કોઈ નિવારણ લાવવામાં આવે છે કે કેમ, એ તો હવે જોવાનું જ રહ્યું. રફતાર બુલેટિન, વિરાંગ મહેતા, મહેમદાબાદ.